વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભણાવવાની શરૂઆત કરી હતી અને એનો ક્વેશ્ચન નંબર 00 મતલબ કે ફોર્મેટ આપણે કમ્પ્લીટ કર્યું હતું. અને આજે આ સ્ટડી મટીરિયલમાંથી ક્વેશ્ચન નંબર 1 આપણે શરૂ કરીશું. હવે જે વિદ્યાર્થી પાસે આ સ્ટડી મટીરિયલ ન હોય અને એમને મંગાવવાની ઈચ્છા હોય તો મારો પહેલો વિડીયો લેક્ચર જોઈ લીજો અને નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપની લિંક આપી છે, એના ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે હું સંપૂર્ણ માહિતી પૂરી પાડી દઈશ. અત્યારે જો કોઈ વિદ્યાર્થી પાસે આ સ્ટડી મટીરિયલ ન હોય તો આ પહેલા નંબરનો જે સ્ટડી મટીરિયલનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1, એ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 45 પર ઉદાહરણ નંબર 1 આપેલ છે. રામ અને શ્યામ વાળું એ સેમ ટુ સેમ અહીંયા મૂકેલ છે. આ ક્વેશ્ચન નંબર ફોર્મેટ જે સામસામે બે પેજમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું તે આ બે પેજ ઉપર તમને સમજાવવામાં મને ફાવે એટલે હું રકમ લાવી નાખું છું અને અહીંયાથી આપણે ક્વેશ્ચન નંબર 1 ના ખાના પાડી દઈએ છીએ. હું તમને બે દાખલામાં ખાના પાડતા શીખડાવીશ, પછી ત્રીજા દાખલાથી તમારે જાતે ખાના પાડવાના રહેશે. ચલો અહીંયા સૌ પ્રથમ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર લખવાનો છે એટલે અહીંયા લખી નાખીશું આપણે ક્વેશ્ચન નંબર 1. અહીંયા લખી નાખો ક્વેશ્ચન નંબર 01. હવે કોઈ વિદ્યાર્થી પાસે સ્ટડી મટીરિયલ ન હોય તો ટેક્સ્ટ બુકમાંથી એમને જોવો હોય તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 45 ઉપર પેજ નંબર 45 ઉપર ઉદાહરણ નંબર 1 આપેલ છે. એ જ અત્યારે આપણે અહીંયા સોલ્વ કરીશું. હવે એ જે રકમ છે એ મને તમને સમજાવી ફાવે એટલે હું બે પેજ અહીંયા લાવી નાખું છું. હો ને, તમે ડાયરેક્ટ પેમ્પલેટમાંથી જોઈજો અથવા તો ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ નંબર 1 જોઈજો. પેજ નંબર 14 અને 15 તો અહીંયા હું લાવી નાખું આ પેજ નંબર 14 એટલે આ પેજ તમારું સ્ટડી મટીરિયલનું અહીંયા ઓપન થઈ ગયું. આ પેજ નંબર 14 પછી અહીંયા લાવી નાખું આપણા સ્ટડી મટીરિયલનું પેજ નંબર 15 એટલે અહીંયા આવી જશે આપણું આ પેજ નંબર 15 એટલે આ એનું બીજું પેજ. પહેલો ક્વેશ્ચન જે છે એ બે પેજમાં છે, સામસામે બે પેજ. રેડી? ચલો. રામ અને શ્યામ 6:4 ના પ્રમાણમાં નપુંસક વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે અને હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે તો કે સાહેબ હિસાબી વર્ષ તમે જુઓ ને, હિસાબી વર્ષ 31/3/2017 ના રોજ પૂરું થાય છે. જો કે ટેક્સ્ટ બુકના બધા જ દાખલામાં 31/3/2017 ના રોજ પૂરું થતું વર્ષ આપેલ છે અને અહીંયા આપણે ખાના પાડી દઈએ. મારી જોડે જોડે જ સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરીને જ ખાના પાડશો એટલે બેઝ દાખલામાં તમને ખાના પાડવાનું કામ પાક્કું થઈ જશે. ચલો, આ બે લાઈન છોડો અને બે લાઈનનો બોર્ડર પટ્ટો આપો. આ બે લાઈન છોડી અને બે લાઈનનો બોર્ડર પટ્ટો. પછી સામેનું પેજ રાઈટ હેન્ડ સાઈડનું બે લાઈન છોડો, બે લાઈનનો બોર્ડર પટ્ટો આપો. રેડી? પેલા આડી લાઈન બધી કરી નાખવાની છે એટલે સામસામે બે પેજ થયા. અહીંયા વેપાર ખાતું, અહીંયા નફાંશા ખાતું. પછી ત્રીજા પેજ ઉપર ફક્ત નફાંશા ફાળવણી ખાતાનું જ હેડિંગ લખવું હોય તો એક લાઈન છોડો અને આખું હેડિંગ લખવાની ઈચ્છા હોય તો બે લાઈન છોડો અને સિમ્પલ સોબર ઘાટી બે લાઈન પેરેલલ લખી નાખી. કારણ કે નફાંશા ખાતાનો જ ભાગ છે એટલે વિગત ને રૂપિયાની એવી ડિટેલ મારે લખવી નથી. પછી અંદાજે ઉપર 65% રાખો ને, 60 થી 65% પેજ રાખો ફાળવણી ખાતા માટે અને પછી અહીંયા બે લાઈનનો બોર્ડર પટ્ટો આપો. અહીંયા આપણે મૂડી ખાતા બનાવીશું અને ચોથા નંબરનું અને સામેનું છેલ્લું પેજ અહીંયા બે લાઈન છોડીને બે લાઈનનો બોર્ડર પટ્ટો આપો એટલે આડી લાઈનનું કામ આપણું પૂરું થઈ ગયું, કમ્પ્લીટ. બે લાઈન છોડી બે લાઈનનો બોર્ડર પટ્ટો, બે લાઈન છોડી બે લાઈનનો બોર્ડર પટ્ટો, એક લાઈન છોડી ઘાટી લાઈન આપી, 60 થી 65% જેટલું પેજ રાખ્યું અને પછી નીચે મૂડી ખાતા આપ્યા, બે લાઈનનો બોર્ડર પટ્ટો અને પછી સામેનું પેજ
2 લાઈન છોડીને 2 લાઈનનો બોર્ડર પટ્ટો આપ્યો એટલે આડી લાઈનનું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આ પહેલા પેજની વેપાર ખાતાની વાત કરીએ તો આખું પેજ લેવાનું નથી, એટલે ચિત્ર જોઈને જ આપણને ખબર પડી જાય કે આ વેપાર ખાતું છે. એપ્રોક્સલી 60% જેટલું પેજ લઈ ગયો અને આ આપણી રકમ લખવાનું કોલમ આપી દઉં, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દઉં, આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દઉં અને 10 લાખ રૂપિયા સુધીની રકમ લખાય એટલું આ કોલમ આપી દઉં. એટલે આ વેપાર ખાતું કમ્પ્લીટ થઈ જશે આપણું. પછી અહીંયા આ તો ઓલવેઝ આખું પેજ જ લઈ લેવાનું છે, એટલે જ્યાં સુધી પેજ છે ત્યાં સુધી આ નફા નુકસાન ખાતાનું પેજ, આ ઉધાર બાજુની રકમ લખીશું અને પછી આ કવરિંગ લાઈન આપી દઉં હું, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દઉં અને અહીંયા જમા રકમો લખીશું બધી. એ આ જમા રકમ રેડી, નફા નુકસાન ખાતું. પછી અહીંયા વાત કરીએ તો એ આ ફાળવણી ખાતું, અહીંયા 1 લાઈન કે 2 લાઈન રાખજો, હું 2 લાઈન રાખું આ વખતે. આ રકમ એવી કઈ જગ્યાની કરકસર નથી હો ને. આ કવરિંગ લાઈન થઈ ગઈ મારી, આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન અને પછી આ જમા બાજુની રકમ માટેનું રેડી. એ આપણું નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર થયું. અને અહીંયા નીચે આપણા મૂડી ખાતા, એ લાઈન જરા ખાટી કરી નાખું એટલે આપણને સમજવામાં સરળતા રહે. પછી અહીંયા 2 ભાગીદારના નામ લખી નાખીશું. શું 2 ભાગીદારના નામ હતા? તો કે સર રામ અને શ્યામ. તમે જ ભૂલી ગયા? ના, નથી ભૂલ્યો. રામ અને શ્યામ પહેલો દાખલો. પછી અહીંયા આ તારીખ માટેનું કોલમ જુદું આપી દઈએ. પછી અહીંયા તારીખનું કોલમ અને અહીંયા 2 ભાગીદારના નામ. વિગત લખવામાં ઓછી જગ્યા રહે તો ચિંતા ન કરશો. દરેકે દરેક એન્ટ્રી માટે 2 લાઈનની ઓલરેડી આપણે પ્રોવિઝન કરેલી જ છે, એટલે એવી ચિંતા ન કરશો. થઈ ગયું. આ ફાળવણી ખાતું, આ ભાગીદાર મૂડી ખાતા અને આ નફા નુકસાન ખાતાની જેમ પાકા સરવૈયામાં આખું પેજ જ લઈ લેવાનું હો ને. એટલે આખું પેજ લઈ લો ઓલવેઝ. કોઈ પણ દાખલો હોય, બોર્ડની એક્ઝામમાં કોઈ પણ દાખલો પૂછાય અને આપણા ખાનામાં જગ્યા ખૂટે એવું શક્ય ન બને. આ લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન અને આ રાઈટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન. ચાલો, એટલે આપણું આ સ્કેલ પેન્સિલનું કામ પૂરું થયું. ખાનાનું કામ પૂરું નથી થયું અને ખાના થઈ ગયા એવું ન કહેવાય. ફક્ત મારી ભાષામાં શું કહેવાય? લીટાનું કામ પૂરું થઈ ગયું કહેવાય. ચલો, ત્યારબાદ અહીંયા આપણે રામ અને શ્યામ ભાગીદારના નામ આપ્યા છે, પેઢીનું નામ નથી આપ્યું, એટલે અહીંયાથી લખવાનું શરૂઆત કરીશું. તો કે સર શું? તો રામ અને શ્યામની પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું અને પછી કોમા દેખાય છે ને? લો, જોઈ લો આ કોમા. રેડી? ચલો, અને અહીંયા સેન્ટરમાં આપણે થોડુંક મોટા અક્ષરે આ સેન્ટર લાઈન છે, વેપાર ખાતું શબ્દ લખી નાખીએ. એ આ વેપાર અને ખાતું. પછી એમએમમાં માપવાની જરૂર નથી. અહીંયા ઊભા થવાનું, અહીંયા જમવા બેસવાનું, અહીંયા સિમ્બોલ રૂપીઝનો, અહીંયા વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ અને અહીંયા વિગત. પછી આ સામેનું પેજની વાત કરીએ તો સેમ હેડિંગ, ખાલી વેપાર ખાતાને બદલે કયો શબ્દ રિપ્લેસ કરી દેવાનો? નફા નુકસાન ખાતું. તો લખી જ નાખો ને, રામ અને શ્યામની પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું અને પછી કોમા અને અહીંયા શું લખી નાખીશું? નફા નુકસાન ખાતું.
આ નફા નુકસાન ખાતું. પછી ઉધારનો ઉ, અહીંયા વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ, અહીંયા વિગત, અહીંયા રૂપીઝનો સિમ્બોલ, અહીંયા જમવા બેસવાનો જ. પછી અહીંયા ફક્ત પત્રકનું નામ જ લખી નાખવું છે. તો કે સર કયું પત્રક છે? નફા નુકસાન ફાળવણી. હા પણ ફાળવણી શું? તો કે સર ખાતું. અહીંયા જમવા બેસવાનું અને પછી અહીંયા ઊભા થવાનું. અહીંયા વાત કરીએ તો ભાગીદારોના મૂડી ખાતા. આ ભાગીદારોના મૂડી ખાતા. તમે ખાતું લખ્યું હોય તો ખાતા કરી નાખજો હો ને. પછી આ ઉ, અહીંયા તારીખનો તા, અહીંયા વિગત, અહીંયા રામ, અહીંયા શ્યામ. સરસ નામ છે. તારીખનો તા અને ડોટ, પછી વિગત, પછી રામ, શ્યામ, જમવા બેસવાનો જ. સામાન્ય હેડિંગ બદલાય છે, તમને ખબર જ છે. રામ અને શ્યામની પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ના રોજનું. હા પણ શું? તો કે કાચું પાકું. ના, કાચું પાકું નહીં, ઓનલી પાકું. આ પાકું સરવૈયું. આ બાજુ કહેવાય મૂડી દેવા, નોટ પ્રભુ દેવા. આને થોડુંક મેઇન બતાવવું હોય તો રકમ શબ્દ લખીને સિમ્બોલ આપી દો. આને કઈ બાજુ કહેવાય? તો કે મિલકત લેણા. આવડશે બોલતા? લેણા. જીભને થોડીક ઉપર તારવે ચોટાડી દેવાની, પણ હરેક દે નીચે સટકાવજો એટલે આવી જશે. અને અહીંયા રકમ રૂપિયા. રેડી? ચલો, આ ખાના થઈ ગયા. હું 2 દાખલા સુધી ખાના તમને શીખડાવીશ, પછી તમારે જાતે જ ખાના પાડી દેવાના રહેશે. કમ્પ્લીટ. સામસામે 2 પેજ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. સામસામે 2 પેજ. નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. નફા નુકસાન ફાળવણી ખાતા અને મૂડી ખાતા દરેક દાખલામાં બનાવવા ફરજિયાત છે કે નહીં એની વાત આપણે આગળ કરીશું, કારણ કે અત્યારે એમાં ડિસ્કસ કરીશું તો એનો કોઈ દિવસ અંત નહીં આવે. ચાલો, હવે આ રકમ ફરીથી દોહરાઈ દઉં. આપણા સ્ટડી મટીરિયલ્સનો પહેલો દાખલો છે, અને જો તમારી પાસે સ્ટડી મટીરિયલ ન હોય તો ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 1 છે, જે પેજ નંબર 45 પર આપેલ છે. હવે અહીંયા આપણને ખાતા સ્વરૂપનું કાચું સરવૈયું આપ્યું છે, અને અહીંયા આપણને 1 થી 6 હવાલા આપ્યા છે. દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવતો હોય છે? શુભ આવતો હોય છે. મતલબ કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો આપણે કેવો થાય? સરખો થાય. એટલે શરૂઆત આપણે ક્યાંથી કરીશું? હવાલેથી કરીશું. ચલો, હવાલાની વાત કરીએ તો પહેલો હવાલો આખો સ્ટોક ₹45,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. આપણે 11મા ધોરણમાં નામાના સિદ્ધાંતો શીખ્યા છીએ. એમાં એક રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત આવતો હતો, ડહાપણ યોગ્યતાનો સિદ્ધાંત આવતો હતો. એ સિદ્ધાંત મુજબ સ્ટોકની કિંમત જો વધી હોય, મતલબ બજાર કિંમત જો વધુ હોય તો ધ્યાનમાં લેવાય નહીં. સ્ટોકની કિંમત ઘટી હોય, બજાર કિંમત ઓછી હોય તો ધ્યાનમાં લેવી જોઈએ. એટલે અહીંયા જેની બજાર કિંમત 10% વધુ છે એટલે વધારો ધ્યાનમાં લેવાય છે નહીં. એટલે આખા સ્ટોકનો હવાલો 45,000નો થશે, અને આખા સ્ટોકની 2 એન્ટ્રી 11મા ધોરણમાં તમે શીખી જ ગયા છો, તેમ છતાં તમને આવડી જશે. એક વેપાર ખાતાની જમા બાજુ. હવે દરેક વખતે કેટલી લાઈન છોડવાની, અંદાજે કેટલું પેજ છોડવાનું એ કદાચ કહેવાનું ભૂલી જઈશ.
તો મારું તમે જોઈને એના પરથી એન્ટ્રી કરજો હો ને. એટલે આખર માલનો સ્ટોક, જો કે વેપાર ખાતામાં જમા જગ્યાની કોઈ તકલીફ જ નથી. અંદાજે હું આટલે કાપું આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર 45,000 રૂપિયા. કમ્પ્લીટ. આ વેપાર ખાતાની જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. શક્ય બને ત્યાં સુધી બિનચાલુ મિલકતો આપણે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર એવી મિલકતો આપણે ઉપર લખવાનો આગ્રહ રાખીશું. મતલબ અંદાજે આટલેથી લખો આખર માલનો સ્ટોક. આખર માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે સર 45,000 રૂપિયા. થઈ ગઈ બે એન્ટ્રી. એક એન્ટ્રી વેપાર ખાતામાં જમા બાજુ, આ વેપાર ખાતામાં જમા બાજુ. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આખર માલનો સ્ટોક. કમ્પ્લીટ. પહેલું એડજસ્ટમેન્ટ, પહેલો હવાલો. ચલો ત્યારબાદ સેકન્ડ આપણું એડજસ્ટમેન્ટ શું છે? ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે તથા ઉપાડ પર 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. હવે 11મા ધોરણમાં જે આપણે પ્રોપ્રાઇટરશિપના વાર્ષિક હિસાબ તૈયાર કરતા હતા એમાં મૂડીનું વ્યાજ અહીંયા મૂડીમાં પ્લસ કરી દેતા હતા, મૂડી લખ્યું હોય એમાં, અને ઉપાડનું વ્યાજ ઉપાડમાં પ્લસ કરી દેતા હતા. પણ અહીંયા મૂડી અને ઉપાડની પહેલા હું તમને બાકી લખતા શીખવાડી દઉં અને પછીનો આપણે વ્યાજનો હવાલો આપી દઈએ. તો જો અહીંયા આપણું વર્ષ પૂરું થાય છે ક્યારે? તો કે સાહેબ 31/3/17 ના રોજ. તો વર્ષ શરૂ ક્યારે થયું છે? જે વર્ષ 31/3/17 પૂરું થાય છે એ શરૂ ક્યારે થયું છે? એ વર્ષનો પહેલો દિવસ કયો હોય છે? તો 1/4/16. એટલે ભાગીદારોના મૂડી ખાતાની બાકી આ મૂડી ખાતામાં જમા બાજુ વર્ષની પહેલી તારીખે લખવાનું. એટલે 1/4/2016 અથવા તો ખાલી 16. અને અહીંયા શું કરીને લખીશું? બાકી આગળ લાવ્યા. રેડી? ભાગીદારોના મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં લખીએ છીએ કઈ તારીખે? વર્ષની શરૂઆતની તારીખે. બાકી બધી જગ્યાએ વર્ષની અંતની તારીખ જ આવશે. 1/4/2016 બાકી આગળ લાવ્યા. અને ઉપાડ ખાતાની બાકી, ઉપાડ ખાતું વર્ષને અંતે બંધ કરીને અહીંયા લાવીએ છીએ. એટલે 31/3/2017 અને અહીંયા લખીશું આપણે ઉપાડ ખાતે. હવે મૂડી ખાતાની બાકી ઉપાડ ખાતાની બાકી કાચા સરવૈયામાં કેટલી આપી છે એ તો આપણે જે રીતે 11મા ધોરણમાં જોતા હતા તેમજ અહીંયા જો રકમ. જો આ કાચા સરવૈયામાં જમા બાજુ મૂડી રામની 80,000, શ્યામની 70,000. તો આ મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં 1/4/16 વર્ષની પહેલી તારીખે કેટલા? તો કે સર 80,000 રૂપિયા અને 70,000 રૂપિયા. આ ખાના તમારા નાના પડ્યા હોય, આ કોલમ નાના હોય તો રકમ ક્રોસ કરીને લખી નાખજો હો ને. પછી વાત કરીએ ઉપાડ ખાતાની બાકી. તો ઉપાડ જો કેટલો છે? રામનો 18,000 રૂપિયા અને શ્યામનો 16,000 રૂપિયા. એ આ રામનો 18,000 રૂપિયા અને શ્યામનો 16,000 રૂપિયા. રેડી? હજુ કોઈ આપણે હવાલો નથી આપ્યો. મૂડી પર વ્યાજનો અને ઉપાડ પર વ્યાજનો હવાલો કરતા પહેલા આપણે મૂડી ખાતાની અને ઉપાડ ખાતાની બાકી લખી નાખીએ એવું બોલાય. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ વર્ષની શરૂઆતની તારીખ બાકી આગળ લાવ્યા. એવરેજ કે એવરેજથી નીચેના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. અહીંયા મૂડી ખાતે શબ્દ લખાય છે નહીં. અહીંયા મૂડી ખાતાની બાકી લખીએ છીએ તો બાકી આગળ લાવ્યા અથવા તો શરૂઆતની બાકી. અને ઉપાડ ખાતું વર્ષને અંતે બંધ કરીને અહીંયા મૂડી ખાતે લાવીએ છીએ. એટલે 31/3/2017 ઉપાડ ખાતે 18,000 અને 16,000. હવે આપણે હવાલો આપી દઈએ. આપણે હવાલો શેનો આપવાનો છે? મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કહ્યું છે જો તો કે સર મૂડી ઉપર 5% અને ઉપાડ પર 10% વ્યાજ વસૂલ કરવાનું છે. તો એની એન્ટ્રી એકદમ સહેલી છે. મૂડીનું વ્યાજ મૂડીની નીચે પણ કઈ તારીખ? વર્ષના અંતની તારીખ. એટલે અહીંયા લખીએ 31/3/2017 અને અહીંયા લખી નાખો શું? તો કે મૂડી પર વ્યાજ ખાતે કેટલા ટકા ગણવાનું છે? 5%. તો આ 80,000 ના 10% 8,000 થાય
તો 5% 4000 થાય. ન આવડે તો કેલ્સીથી ગણી નાખજો અને આના 5% થશે 3500. રેડી? મૂડીનું વ્યાજ મૂડીની નીચે એ ભાગીદાર માટે આવક ગણાય અને પેઢી માટે ખર્ચ છે એટલે એની બીજી એન્ટ્રી ક્રોસ થશે. અહીંયા બંને બાજુ એક એક લાઈન છોડવાની છે હો ને, કારણ કે આગળના પત્રકનું પરિણામ ચોખ્ખો નફો પણ આવી શકે છે અને ચોખ્ખી ખોટ પણ આવી શકે છે. તો કે સર બરાબર છે. અહીંયા લખો મૂડી પર વ્યાજ અને પછી આ ડોટ મતલબ કોલમ અને અહીંયા લખી નાખો રામ શ્યામ. કેટલું હતું? તો કે રામનું 4000 ને શ્યામનું 3500. તો એ રામનું 4000 અને શ્યામનું 3500 એટલે આઉટર કોલમમાં થશે 7500. રેડી? મૂડીનું વ્યાજ મૂડીની નીચે બીજી એન્ટ્રી ક્રોસ. હવે ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે વર્ષના અંતની તારીખે જ થાય એટલે આપણે ઉપરની તારીખ ફરીથી લખવાની જરૂર નથી. આ ઉપર મુજબ અને અહીંયા લખી નાખીશું ઉપાડ પર વ્યાજ ખાતે કેટલા ટકા ગણવાનું છે? તો કે સર 10%. કેટલું થશે? તો કે સર 10% ગણવાનું એટલે ડાયરેક્ટ 10 ઓછા 1800 અને 1600. આ ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે અને બીજી એન્ટ્રી ક્રોસ. અહીંયા લખી નાખો ઉપાડ પર વ્યાજ. આ કોનું? તો કે ભાગીદારનું. કોણ ભાગીદાર? તો કે રામ અને શ્યામ. કેટલું એ તો મારે પણ જોવું પડે. 1800 અને 1600. આ 1800 અને આ 1600 એટલે સરવાળો કેટલો થશે? 16 દુ 32 યાની કે 3400 રૂપિયા. પાક્કું? ચલો નવી એન્ટ્રી છે પણ આવડી જ જશે. ભાગીદાર અને પેઢી સાથેના જે વ્યવહારો છે એ આપણે ફાળવણી ખાતામાં નોંધવાના છે. નફા નુકસાન ખાતાને બદલે પહેલા મૂડી ખાતાની અને ઉપાડ ખાતાની બાકી લખી. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા અને વર્ષની શરૂઆતની તારીખ. ઉપાડ ખાતાની બાકી ઉપાડ ખાતે, ઉધાર બાજુ વર્ષના અંતે 31/3/17 ઉપાડ ખાતે. એ બંને બાકી આપણે કાચા સરવૈયામાંથી લખી. હવે મૂડીનું વ્યાજ મૂડીની નીચે બીજી એન્ટ્રી ક્રોસ મૂડી પર વ્યાજ. ઉપાડનું વ્યાજ ઉપાડની નીચે બીજી એન્ટ્રી ક્રોસ ઉપાડ પર વ્યાજ. રેડી? એટલે આપણો બીજો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. તેમ છતાં હજુ 3-4 દાખલામાં મૂડી ઉપરનું વ્યાજ ને ઉપાડ પરનું વ્યાજ આવશે હો ને, એટલે આવડી જશે. ચલો ત્રીજા નંબરનો હવાલો. યંત્રો પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણો. તો કાચા સરવૈયામાં જો તો યંત્રો અને ફર્નિચર કેટલા રૂપિયાનું આપ્યું છે? તો અહીંયા યંત્રો પણ આપ્યા છે અને યંત્રો પર ઘસારો પણ આપ્યો છે અને પછી ફર્નિચર આપણને આપ્યું છે. ફર્નિચરનો ઘસારો ક્યાંય કરતા ક્યાંય આપણને આપ્યો નથી. હવે કાચા સરવૈયામાં યંત્રો પર ઘસારો આપેલ છે એનો મતલબ એવો થયો યંત્રો પર ઓલરેડી ઘસારો આપણે ગણી નાખ્યો છે. તો કોઈ કે સાહેબ ઘસારો ગણી નાખ્યો છે તો હવાલામાં શા માટે ગણવાનું કીધું કે યંત્રો પર 10% ઘસારો ગણો? તો 11મા ધોરણમાં એની માટે આપણે પેટ્રોલના પીપ વાળું ઉદાહરણ આપતા હતા પણ એ 12મા ધોરણમાં એટલો બધો આપણી પાસે સમય છે નહીં. ખાલી એટલું જ હું તમને કહી દઉં કે ઘસારો ગણેલ છે તેમ છતાંય ઘસારો ગણવાનું કીધું છે. એનો મતલબ ગણેલો ઘસારો ખોટો હોય છે તો આપણે પાછો એ ઘસારો ઉમેરી દઈશું અને નવેસરથી નવી સૂચના પ્રમાણે મતલબ હવાલામાં જે સૂચના આપી છે એ પ્રમાણે ઘસારો ગણી નાખીશું. તો યંત્રો 18,250 અને યંત્રો પર ઘસારો 1,750. તો લખો પાકા સરવૈયામાં આપણું પાકું સરવૈયું. તો કે સર શું લખશો? યંત્રો. કેટલા રૂપિયા? તો કે 18,250 પ્લસ કાચા સરવૈયામાં જે આપ્યો છે ઘસારો એ ખોટો ગણાયેલો છે એને પાછો ઉમેરી દો. બ્રેકેટમાં લખી પણ નાખો કાચું સરવૈયું. કેટલા રૂપિયા? તો 1,750 એટલે વરી પાસે યંત્રો જેટલા હતા એટલા પૂરા થઈ ગયા 20,000 રૂપિયા. 11મા ધોરણમાં આપણે પેટ્રોલનું ઉદાહરણ આપીને આખું સમજાવતા હતા.
એ સમયે પોસિબલ નથી. અહીંયા ફક્ત તમારે એટલું યાદ રાખવાનું કે કાચા સરયામાં ઘસારો આપેલ હોય તેમ છતાંય હવાલામાં ઘસારો ગણવાની સૂચના આપી હોય એનો મતલબ કાચા સરયામાં જે ગણાયેલો ઘસારો છે એ ખોટો ગણાયેલો છે, એ પાછો ઉમેરી દેવાનો અને નવેસરથી હવાલામાં જે સૂચના આપી હોય તે મુજબ ઘસારો ગણી નાખવાનો. કેટલા ટકા ઘસારો ગણવાની સૂચના છે હવાલામાં? તો કે સાહેબ 10%, તો થશે 2000 અને આઉટર કોલમમાં લખાય છે 18,000 રૂપિયા. અને આ નવા ઘસારાની જે નવી સૂચના હતી એ પ્રમાણે જે ઘસારો આવ્યો એની બીજી એન્ટ્રી આપણે કરીશું નફાંશાંક ખાતાની ઉધાર બાજુ. અહીંયા બંને બાજુ એક એક લાઈન છોડવાની છે હને, અને ઉપરથી જ લખજો. શું લખશો? યંત્રો પર ઘસારો. કોઈ કે કેવો સારો? તો કહેવાનું ઘસારો. કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. રેડી? કાચા સરયામાં ઘસારો હતો અને હવાલામાં સૂચના પણ હતી. યંત્રો પર 10% ઘસારો ગણો. રહી જશે યાદ? કાચા સરયાનો ઘસારો પાછો ઉમેરી દેવાનો અને સૂચના પ્રમાણે ઘસારો ગણી નાખવાનો. અને એક ઘસારાની બીજી એન્ટ્રી, નવા ઘસારાની બીજી એન્ટ્રી નફાંશાંક ખાતાની ઉધાર બાજુ. પછી બીજો કોના પર ઘસારો ગણવાનો હતો? તો કે સર ફર્નિચર પર. ફર્નિચર કેટલું છે આપણું? 8,000 રૂપિયાનું. તો લખો ફર્નિચર. ત્યાં ફર્નિચર કેટલું? તો કે સર 8,000 રૂપિયા. કેટલા ટકા ઘસારો ગણવાનો છે? તો કે 5%. તો 8,000 ના 5% કેટલા થશે? 400. આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે 7,600 રૂપિયા. અને આ ફર્નિચરના ઘસારાની પણ બીજી એન્ટ્રી નફાંશાંક ખાતામાં ઉધાર બાજુ. શું લખશો? તો કે સર ફર્નિચર પર ઘસારો. કેટલા રૂપિયા? તો કે 400 રૂપિયા. રેડી? ત્રીજો હવાલો કમ્પ્લીટ. ભૂલી ન જવાય હોય એવરેજ વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો. યંત્રો પર 10% ઘસારો ગણવાનું કીધું છે અને કાચા સરયામાં યંત્રોનો ઘસારો આપ્યો છે તો એનો મતલબ ગણાયેલો ઘસારો રોંગ છે, એ પાછો ઉમેરીને 10% લેખે ઘસારો ગણવાનો. અને ફર્નિચર ઉપર તો આપણે જે રીતે 11મા ધોરણમાં ગણતા હતા એવી જ રીતે. ચલો, ત્યારબાદ હવાલા નંબર 4. દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. હવે અહીંયા દેવાદારો ઉપર આપણે 3 રકમ બાદ કરતા હતા. ઘાલખાત સિક્વન્સમાં, ક્રમમાં ઘાલખાત પહેલા બાદ કરતા હતા, પછી ઘાલખાત અનામત બાદ કરતા હતા અને પછી દેવાદાર વટા અનામત બાદ કરતા હતા. પણ અહીંયા તો ફક્ત શું બાદ કરવાનું કીધું છે? ઘાલખાત અનામત ગણવાની કીધી છે. હા તો કઈ વાંધો નહીં. જુઓ તો દેવાદારો કેટલા રૂપિયાના આપેલ છે? તો કે દેવાદારો 45,000 રૂપિયા અને 5% ઘાલખાત અનામત. તો કાચા સરયામાં નીચેની તરફ લખો દેવાદારો. આ દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 45,000 ના. હવે અહીંયા ઘાલખાતની વાત નથી, ડાયરેક્ટ ઘાલખાત અનામતની જ વાત કરી છે. તો માઇનસ ઘાલખાત અનામત. કેટલા ટકા કીધી? 5%. તો જો 10% 4,500, તો 5% થશે 2,250. એવું લાગે તો તમે કેલ્સીથી ગણજો. અને આઉટર કોલમમાં જો આ 2,000 છે તો કેટલા બાદ કરવાના? 3 જાય એટલે 42,000 અને બાકીના 750. એટલે અહીંયા આઉટર કોલમમાં આવશે 42,750. એવી ખબર ન પડે તો પછી કેલ્સીથી ગણી નાખજો હો ને. એટલે દેવાદારોમાંથી આપણે શું બાદ કરી નાખ્યું? ઘાલખાત અનામત. આ ઘાલખાત અનામત અને ઘાલખાત જે બાદ કરી હોય એની બીજી એન્ટ્રી ખબર હોય તો આપણે નફાંશાંક ખાતામાં ઘાલખાતનું 4 એન્ટ્રીનું ફોર્મેટ બનાવતા હતા અને એમાં એન્ટ્રી કરતા હતા. તો એ ફોર્મેટ હું આખું બનાવી જ નાખું હો ને. પછી બધી એન્ટ્રી હોય કે ન હોય, શરૂઆત છે એટલે આખું ફોર્મેટ બનાવી દઈએ. નહીં હોય તો ડેશ કરી નાખશું. ફોર્મેટ શું છે આપણું? ઘાલખાત પ્લસ ઘાલખાત પ્લસ ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત. આ બે ઘાલખાતમાં કેવી જુદી પાડશું? તો કે સૌથી ઉપર કાચું સરવૈયું, સર સૌથી નીચે કાચું સરવૈયું અને વચ્ચે 2 હવાલો. સહેલું તો છે. અને આ જે પરિણામ આવે આઉટર કોલમમાં આ ફોર્મેટ દરેક વિદ્યાર્થીને આવડતું જ હશે એવી હું આશા રાખું. ચલો, હવે દેવાદારોમાંથી જે ઘાલખાત અને ઘાલખાત અનામત બાદ કરી એની બીજી એન્ટ્રી ફોર્મેટમાં વચ્ચે થાય, જે હવાલાની કરીને આપણે લખ્યું તે. તો જો તો દેવાદારોમાંથી ઘાલખાત કેટલી બાદ કરી? તો કે સર ડેશ, કારણ કે ઘાલખાત બાદ કરી જ નથી. અને ઘાલખાત અનામત કેટલી બાદ કરી? તો કે 2,250.
અહીંયા વચ્ચે લખાય છે. હવે કાચા સરયામાં જે ઘાલખાત અને ઘાલખાત અનામત આપી હોય તે અહીંયા લખીશું. જો તમે કાચા સરયામાં ઘાલખાત આપણને આપી છે તો કે હા સર, અહીંયા જો આપણને ઘાલખાત આપી 400 રૂપિયા અને જમા બાજુ આપણને ઘાલખાત અનામત આપી 700 રૂપિયા. તો ઘાલખાત 400 રૂપિયા કાચા સરવૈયાની અહીંયા લખી નાખો અને કાચા સરવૈયાની જમા બાજુની રકમ અહીં ઉધાર બાજુ લખાય છે એટલે માઇનસ થાય. ફોર્મેટમાં પણ આપણે માઇનસ જ લખ્યા છે તો અહીંયા બ્રેકેટ કરીને હું લખી નાખું 700. હવે જો તો આનું પરિણામ કેટલું આવશે આઉટર કોલમમાં, તો આ જ વિચારીએ તો 300 નામાંથી 300 બાદ કરશો એટલે 1950 આવશે. તેમ છતાંય તમે કેલ્સીથી જોઈ લેજો હો ને, એટલા જ થાય. કારણ કે જો આ 400 છે એટલે 300 નામાંથી 300 બાદ કરો એટલે 1950 એમના એમ જ. ચલો રેડી થઈ ગયો, હોલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ આ તો હોલો એકદમ સહેલો. ચૂકવાના બાકી ખર્ચા પગાર રૂપિયા 500, પરચુરણ ખર્ચા 150 અને ભાડું રૂપિયા 150. હવે કોઈ પણ ખર્ચ ચૂકવાના બાકી હોય તો જો વેપાર ખાતાનો ખર્ચ હોય તો વેપાર ખાતે લખીને ચૂકવાના બાકી પ્લસ કરવાના. નફા નુકસાન ખાતાનો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતે લખીને ચૂકવાના બાકીના પ્લસ કરવાના. અને ચૂકવાનો બાકી ખર્ચ એ આપણી માટે દેવું કહેવાય. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવાના બાકી ખર્ચ તરીકે લખવાના. કમ્પ્લીટ. ચલો અહીંયા જે આપણને ચૂકવાના બાકી ખર્ચા 3 આપ્યા છે એ 3 ખર્ચા નફા નુકસાન ખાતાના જ છે. જો પગાર એ પણ નફા નુકસાન ખાતે આવે, પરચુરણ ખર્ચા એ પણ નફા નુકસાન ખાતે આવે, ભાડું એ પણ નફા નુકસાન ખાતે આવે. તો 3 ખર્ચા નફા નુકસાન ખાતે લખીને પછી પ્લસ કરીશું. ચલો પહેલા વાત કરીએ પગારની. કાચા સરવૈયામાં પગાર કેટલો આપ્યો છે તો કે સર આ કાચા સરવૈયામાં પગાર આપ્યો છે આપણને 15,000 રૂપિયા એટલે ચૂકેલો પગાર 15,000 રૂપિયા છે. તો અહીંયા લખો પગાર 15,000 રૂપિયા પ્લસ ચૂકવાનો બાકી કેટલો કીધો હું ભૂલી ગયો પાછો. તો કે સાહેબ પગારના બાકી છે ફક્ત 500 રૂપિયા. તો પગારના 500 પ્લસ કરો એટલે આઉટર કોલમમાં જે છે આ 15,500. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પણ 3 એન્ટ્રી આપણે સાથે કરી છે. પછી કયો ખર્ચ કીધો તો બીજો? તો બીજો ખર્ચ આપણે કયો છે પરચુરણ ખર્ચા 150 બાકી છે. હવે પરચુરણ ખર્ચા ચૂકવેલા કેટલા છે જુઓ તો જરાક. તો આ પરચુરણ ખર્ચા આપણને આપ્યા છે 1,500. તો અહીંયા લખો પરચુરણ ખર્ચા નફા નુકસાન ખાતે જ આવે. આ પરચુરણ ખર્ચા મિસેલેનિયસ એક્સપેન્સીસ કહીએ તે 1,500 અને પ્લસ ચૂકવાના બાકી 150 એટલે આઉટર કોલમમાં આવશે 1,650. પછી ત્રીજો ખર્ચો કયો હતો આપણો ચૂકવાનો બાકી? તો ત્રીજો ખર્ચો હતો ભાડું, એ પણ 150. હવે જો તો કાચા સરવૈયામાં ચૂકવેલ ભાડું કેટલું આપ્યું છે? જમા બાજુનું ભાડું આપેલ હોય તો પણ નહીં જોવાનું હો ને. અહીંયા ચૂકવેલ ભાડાની વાત ચાલે છે તો અહીંયા એકલું ભાડું આપણને નથી આપ્યું પણ ભાડું અને વેરા આપ્યા છે. એટલે દુકાનનું ભાડું હશે અને એનો મ્યુનિસિપાલિટીનો ટેક્સ હશે. એટલે ભાડું અને વેરા 1,500 ચૂકવેલા છે અને 150 ચૂકવાના બાકી છે. તો અહીંયા લખી નાખો ભાડું અને વેરા આ 5,000 પ્લસ ચૂકવાના બાકી 150 એટલે કેટલા થશે? 5,150. કમ્પ્લીટ. 3 ખર્ચા નફા નુકસાન ખાતાના હતા. પગાર લખો પ્લસ ચૂકવાનો બાકી, પરચુરણ ખર્ચા લખ્યા પ્લસ ચૂકવાનો બાકી, ભાડું અને વેરા લખ્યા પ્લસ ચૂકવાનો બાકી. અને કોઈ પણ ખર્ચ જો ચૂકવાનો બાકી હોય તો આપણી માટે દેવું કહેવાય. બીજી એન્ટ્રી મૂડી દેવા બાજુ અને તો એકદમ કોમન વસ્તુ છે. તેમ છતાં કોઈ પણ હવાલો અજાણ્યો હોય અને તમને ખબર જ ન પડે કે સાહેબ આ આપણી માટે દેવું કહેવાય કે આપણી માટે લેણું કહેવાય, તો કોઈ પણ ચેપ્ટરની અંદર એવું નહીં, આ જ ચેપ્ટરની અંદર કોઈ પણ ચેપ્ટરની અંદર મેં તમને નિયમ શીખવાડ્યો છે મેથેમેટિક્સનો કે સાહેબ શું નિયમ શીખવાડ્યો છે? કોઈ પણ એન્ટ્રી પ્લસ કરો તો બીજી એન્ટ્રી હંમેશા વિરુદ્ધ બાજુ જાય.
અને કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ જ થાય. અહીંયા આ એન્ટ્રી ચૂકવાના બાકી ખર્ચને આપણે પ્લસ કરી. કઈ બાજુ પ્લસ કરી? તો કે ઉધાર બાજુ. તો બીજી એન્ટ્રી વિરુદ્ધ બાજુ યાની કે જમા બાજુ થાય. અને પાકા સરયામાં જમા બાકીઓ કઈ બાજુ આવે? તો કે સર મૂડી દેવા બાજુ. તો અહીંયા લખી નાખો ચૂકવાનું બાકી. હા પણ શું? તો કે પગાર. પછી ચૂકવાનું બાકી શું? તો કે સર પરચુરણ ખર્ચ. પછી ચૂકવાનું બાકી ભાડું શબ્દ લખશો તો પણ ચાલશે, અને ભાડું અને વેરા શબ્દ લખશો તો પણ ચાલશે. હવે કેટલા ચૂકવાના બાકી હતા? તો જોઈ લો ફરીથી, હું જ ભૂલી ગયો છું. તો 500, 150 ને 150 પગારના 500 અને પેલા બંને 150. તો અહીંયા લખી નાખો આ પગારના 500 અને આ બંને 150 અને 150. થઈ ગયું કમ્પ્લીટ. કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો આપણું દેવું કહેવાય. મેથેમેટિક ન જોવો તો પણ એકદમ સહેલું છે. ત્યારબાદ નેક્સ્ટ હવાલો શેનો હતો? 6 નંબરનો છેલ્લો. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. એ તો ફક્ત સૂચના આપણને આપી છે. કોઈ વિદ્યાર્થીને એવું ન થાય કે અહીંયા ધંધામાં નુકસાન થયું છે તો પણ ભાગીદારને મૂડી પર વ્યાજ આપણે આપ્યું. એમને કે તમે એવી ચિંતા ન કરો, અને અમે એવી ચિંતા કરવાવાળા છીએ પણ નહીં. તમે ન કહ્યું હોત તો પણ અમે મૂડી પર વ્યાજ આપી જ દીધું છે, અને નુકસાન હોત એની પણ અમે પરવા કરતા નથી. એ તો ખાલી ઇન્સ્ટ્રક્શન છે. આપણે મૂડી પર વ્યાજ ગણી દીધું છે. અને આવો હવાલો આપ્યો હોય તો આપણને ઉપરથી વધારે ખબર પડે કે નક્કી અહીંયા વહેંચણી પાત્ર ખોટ આવતી હોવી જોઈએ. તો થેન્ક યુ આપણે કહેવું પડે. અમને ખબર પડી ગઈ કે અહીંયા વહેંચણી પાત્ર ખોટ આવતી છે તો જ એવી સૂચના આપણને આપેલ હોય. ચલો, અહીંયા જે હવાલા હતા, જો કે 6 નંબરનો હવાલો તો ખાલી સૂચનાનો હતો, એની કોઈ જ એન્ટ્રી કરવાની નથી. 5 હવાલા હતા, 5 પૂરા કરી નાખ્યા. આને આપણે દેખીતા હવાલા કહીએ છીએ. દેખીતા હવાલા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ આપણે છુપા હવાલાની, ગુપ્ત હવાલાની, હિડન એડજસ્ટમેન્ટની. તોય તો તમને ખબર જ છે છુપા હવાલા કે ગુપ્ત હવાલા એટલે શું? તો કે કાચા સળિયામાં ઉડતી નજર ફેરવવાની. કોઈ પણ ખાતાની પાછળ વધારાની ડિટેલ્સ આપી હોય, તારીખ આપી હોય, પર્સન્ટેજ આપ્યા હોય, એના પરથી આપણે વિચારવાનું કે અહીંયા આના પરથી કે છુપો હવાલો તો નથી થતો ને. ફેરો નજર. તો પેલા કાચા સળિયામાં ઉધાર બાજુ આપણે નજર ફેરીએ તો ઉપરથી નજર ફેરવતા ફેરવતા એ તો સ્ટોક 1/4/2016 25,000. તો ત્યાં કોઈ છુપો હવાલો નહીં બને. એ તો આપણે એવું કહેવા માંગે છે કે આ જે સ્ટોક છે 25,000 નો 1/4/2016 ના રોજનો છે. તો આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? તો કે સર 31/17. તો શરૂ ક્યારે થયું છે? 1/4/16 ના રોજ. એટલે વર્ષની શરૂઆતનો સ્ટોક છે એવું કહેવા માંગે છે. એ આપણને ખબર જ છે. વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે, પણ અત્યારે આપણે એની એન્ટ્રી લખવી નથી. એ પછી બાકીની એન્ટ્રી વખતે લખીશું. મતલબ કોઈ છુપો હવાલો ત્યાં બનતો નથી. ત્યારબાદ જોતા 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 નીચે આવો તો ભાડા પટ્ટાનું મકાન 4 વર્ષ માટે. હા, તો ભાડા પટ્ટાનું મકાન 4 વર્ષ માટે 7,000 રૂપિયા આપ્યું છે. એ ભાડા પટ્ટાનું મકાન પાકા સરયામાં મિલકત લેણા બાજુ લખાય. તો અહીંયા લખી નાખો ભાડા પટ્ટાનું મકાન 7,000 માઇનસ માંડી વાળેલો. હવે ભાડા પટ્ટાના મકાનમાં 2 પ્રકારના કેસ આવે છે. એની વાત આપણે આગળ કરીશું. એક ભાડા પટ્ટાનું મકાન કે ભાડા પટ્ટાની કોઈ પણ મિલકત ચાલુ વર્ષે રાખેલ હોય તો એનું હું તમને એક સૂત્ર આપીશ, અને પાછલા વર્ષે રાખેલ હોય તો એનું એક બીજું સૂત્ર આપીશ. એ સૂત્ર પ્રમાણે જ આપણે જવાનું છે. પણ અહીંયા પહેલો જ દાખલો છે, એવી રિક્વાયરમેન્ટ નથી, એટલે ડીપમાં હું અત્યારે ત્યાં લઈ જતો નથી. અત્યારે તો ખાલી એટલું કહી દઉં, 4 વર્ષ માટે રાખ્યું છે. મતલબ 4 વર્ષમાં માંડી વાળવાનું, મતલબ 4 વડે ભાગાકાર કરો. તો આને 4 વડે ભાગાકાર કરશો તો કેટલા થશે? 1,750. એટલે આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે સર 5,250.
અને કોઈ પણ માંડવા હોય, નુકસાન હોય તો બીજી એન્ટ્રી નફાંકસાન ખાતાની ઉધાર બાજુ. આ ભાડાપટ્ટાના મકાનની જે માંડવાર છે એ એક પ્રકારના ઘસારા જેવું જ કહેવાય, પણ ઘસારો શબ્દ યુઝ ન કરતા આપણે માંડીવારે શબ્દ યુઝ કરીએ છીએ. ઘણા બધા લેખકો ક્યારેક એના માટે ઘસારો શબ્દ પણ લખે છે. એટલે ઘસારો કહો તો પણ ભલે અને માંડીવારે કહો તો ભલે. બીજી એન્ટ્રી ક્યાં થશે? નફાંકસાન ખાતાની ઉધાર બાજુ. લખો માંડી વાળેલો ભાડાપટ્ટાનું હા પણ શું? મકાન. અને કેટલું? તો કે 1750 રૂપિયા. ચલો છુપાવેલો થઈ ગયો આપણો. ત્યારબાદ કાચા સોરિયામાં નજર ફેરવીએ તો ઉધાર બાજુ બીજું કશું જ નથી. જમા બાજુ ઉપરથી જોતા આવીએ તો જો અહીંયા આપણને મળે છે ગીતાની 8% લોન 15,000 રૂપિયા. અને ગીતાની લોન 8% કીધું છે, બ્રેકેટમાં તારીખ આપી છે 1/10/2016, મતલબ એ તારીખે લોન લીધેલ છે. 1/10/2016 થી લોન લીધેલ છે. હા, તો ગીતાની લોનની જમા બાકી છે, ગીતા પાસેથી લીધેલ લોન આપણું દેવું કહેવાય, મૂડી દેવા બાજુ. લોનમાં કંઈ પ્લસ માઇનસ નથી કરવાનું. આપણે સુપો હોલો શેનો વિચારવાનો છે? વ્યાજનો. એટલે અહીંયા હું લખી નાખું ગીતાની 8%ની લોન કેટલા રૂપિયાની? 15,000ની. અને અહીંયા તારીખ લખવાની જરૂર નથી પણ લખી નાખું તારીખ 1/10/2016 1/10/2016 થી. હવે આના ઉપરથી આપણે આ ગીતાના લોનના વ્યાજનો ગુપ્ત હવાલો આપવાનો છે. તો કે સાહેબ કઈ રીતે ગુપ્ત હવાલો આપવાનો છે? જાતે જ વિચારો ને. ગીતા પાસેથી આપણે 8% લેખે 15,000ની લોન લીધી અને ક્યારે લીધી? 1/10/2016 ના રોજ. તો કેટલું વ્યાજ આપવાનું થશે? તો હમણાં ગણી નાખીએ. જો આ 15,000 રૂપિયાની લોન કેટલા ટકા લેખે? તો કે 8% લેખે. 15,000 ના 8% તમે કરશો કેલ્સીમાં તો તમને જે વ્યાજ મળે એ 12 મહિનાનું વ્યાજ મળે, 1 વર્ષનું વ્યાજ મળે. આપણે ગીતાને કેટલા મહિનાનું વ્યાજ આપવાનું થાય છે ચાલુ વર્ષે? તો 1/10/16 લીધી અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/17. તો ગણો 10મા મહિનાની 1લી તારીખે લોન લીધી છે તો 10મા મહિનાનું વ્યાજ આપવું જ પડે. એટલે 10, 11, 12, 1, 2 અને 3 મતલબ કેટલા મહિનાનું વ્યાજ આપવાનું થશે? 6 મહિનાનું. તો ગીતાને કાયદેસર આપણે વ્યાજ આપવાનું થાય 15,000નું 8% લેખે 6 મહિનાનું, મતલબ 6/12 એટલે કેટલા થશે? 15 × 120 એટલે 1,200 અને 600 રૂપિયા વ્યાજ આવશે. તેમ છતાં તમે તમારી રીતે કેલ્સીથી ગણી નાખજો હો ને. હવે આનો મતલબ શું થાય કે ગીતાની લોન પર કાયદેસર 600 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. મારી બોલવાની ભાષા જોજો. 600 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. હવે જેટલું ચૂકવવું જોઈતું હતું એક્ઝેક્ટ એટલું ચૂકવેલ હોય એવું પણ બની શકે, ઓછું ચૂકવેલ હોય એવું પણ બની શકે, વધુ ચૂકવેલ હોય એવું પણ બની શકે અને બિલકુલ ન ચૂકવેલ હોય એવું પણ બની શકે. એ આપણને કેવી રીતે ખબર પડશે? તો કેટલા રૂપિયા ચૂકવેલ છે એ કાચા સોરિયામાં જુઓ, તરત ખબર પડી જશે. એટલે ચૂકવેલ વ્યાજ કાચા સોરિયામાં હોય તો ઉધાર બાજુ હોય, તો આ લોન જમા બાજુ, તો ચૂકવેલ વ્યાજ ઉધાર બાજુ. હવે જો તમે ક્યાંય લોનનું વ્યાજ આપેલ છે, ખાલી વ્યાજ શબ્દ ન ચાલે હો ને, ફરજિયાત લોન અને વ્યાજ શબ્દો હોવા જોઈએ. તો અહીં બેંક વ્યાજ છે એ કે લોનનું વ્યાજ ન કહેવાય. ક્યાંય લોન અને વ્યાજ શબ્દ છે, લોન અને વ્યાજ મતલબ લોનનું વ્યાજ અથવા ગીતાની લોનનું વ્યાજ, તો કે સર ના. તો એનો મતલબ શું થયો? કેટલા રૂપિયા ચૂકવવું જોઈતું હતું? 600 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવ્યું છે? બિલકુલ નહીં, બધું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એની આપણે આમનું શું થશે? લોન પર વ્યાજ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા. બીજા અર્થમાં કહીએ તો લોનનું વ્યાજ એ આપણો ખર્ચ છે, યા નફાંકસાન ખાતાની ઉધાર બાજુ. લખો લોન પર વ્યાજ કેટલા રૂપિયા? જેટલા રૂપિયા ચૂકવવું જોઈતું હતું એ હંમેશા આઉટર કોલમમાં જાય. હવે ઘણા બધા શિક્ષકો મેં જોયા, 80% શિક્ષકો જોયા કે અહીંયા ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ લખે છે. એ ખોટું છે.
એમને એકાઉન્ટિંગ આવડતું નથી એવું કહી શકાય, અથવા તો થોડુંક હરું બોલવું હોય તો એમને ભૂલ થાય છે. કારણ કે અહીંયા જે ખાતાનું નામ લખાય એ નફા-નુકસાન ખાતું છે. અને નફા-નુકસાન ખાતામાં કયા ખાતા આવે? ઉપજ ખર્ચના ખાતા આવે. તો ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ એ ઉપજ ખર્ચનું થોડું ખાતું કહેવાય, એ તો વ્યક્તિ ખાતું કહેવાય. તેમ છતાં કઈ વાંધો નહીં, તમે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, અહીંયા ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ શબ્દ ન લખાય, લોન પર વ્યાજ અથવા લોનનું વ્યાજ શબ્દ લખાય. કેટલા રૂપિયા? 600 રૂપિયા. આ એન્ટ્રી આપણે ઉધાર બાજુ કરી. બીજી એન્ટ્રી જમા બાજુ, મતલબ જમા બાકીઓ ક્યાં લખાય? પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. અને અહીંયા વ્યક્તિ ખાતું લખાય. ચૂકવવાનું બાકી, હા પણ શું? તો કે સર લોન પર વ્યાજ. કેટલા રૂપિયા? તો કે સર 600 રૂપિયા. પાક્કું? આમનોંધની ભાષામાં બોલીએ તો આમનોંધ શું થાય? નહીં, લોન પર વ્યાજ ખાતે ઉધાર, એ ખર્ચનું ખાતું છે, ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા, તે વ્યક્તિ ખાતું છે, આપણી માટે દેવું છે, મૂડી દેવા બાજુ કમ્પ્લીટ. એક એન્ટ્રી ઉધાર બાજુ થઈ, બીજી એન્ટ્રી જમા. જમા બાજુ એવું નથી બોલતો, બીજી એન્ટ્રી જમા. અને જમા બાકીઓ ક્યાં આવે? તો કે સર પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. એટલે અહીંયા લખી નાખ્યું ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 600 રૂપિયા કમ્પ્લીટ. હવે જો છુપા હવાલા આપણા પૂરા થઈ ગયા. પહેલા આપણે દેખીતા હવાલા પૂરા કર્યા, 5 હવાલા હતા, 6થો હવાલો તો ખાલી સૂચનાનો હતો. અને પછી દેખીતા હવાલા પૂરા કર્યા પછી 2 છુપા હવાલા હતા, એક ભાડાપટ્ટાનું મકાન અને બીજું ગીતાની 8% લોન. હવે ક્યાંય કરતા ક્યાંય છુપા હવાલા દેખાતા નથી. કાચા સરવાળાનો બંને બાજુનો સરવાળો પણ સરખો આપ્યો છે. જો બંને બાજુનો સરવાળો અલગ અલગ હોય તો ઉપલક ખાતાનો ગુપ્ત હવાલો જ કહેવાય. એની એન્ટ્રી પાકા સરવાળામાં જો જમા બાજુનો સરવાળો ઓછો હોય, મતલબ જમા બાકી હોય, તો મૂડી દેવા બાજુ થાય. ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો ઉપલક ખાતાની ઉધાર બાકી કહેવાય, તો મિલકત લેણા બાજુ થાય. તેમ છતાં હવાલો જ્યારે આવશે ત્યારે કહી દઈશું. અત્યારે ખાલી જોઈ લો, બંને બાજુનો સરવાળો સરખો જ આપેલ છે ને? તો કે સર હા. મતલબ ઉપલક ખાતાનો છુપો હવાલો બનતો નથી. હવે તો આપણે બાકીની એન્ટ્રી લખી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. હું ત્યાં પેનનો કલર બદલી નાખું હો ને, એટલે તમને ખબર પડે. ચલો આ પેજને હું થોડુંક નીચે લઈ જાઉં એટલે વારંવાર મારે એન્ટ્રી જોવામાં ટાઈમ ના બગડે હો ને. એ અહીંયા તમે તમારું પેમ્પલેટ ગમે તે પેજ ઉપર રાખી શકો, હું થોડોક તમને ના પાડું છું. એ તો મારું પણ આ પેમ્પલેટ જ કહેવાય. બસ અહીંયા મૂકી દો, આમાં એન્ટ્રી ઓછી આવશે. ફેરવું તો ફેરવી નાખશો હો ને. ચલો પહેલી વાત કરીએ તો ઉપાડ. તો ઉપાડ તો આપણે લખી નાખ્યો અહીંયા, જો આ નીચે જ આપણે લખ્યો છે ઉપાડ 18,000 ને 16,000. રેડી? ચલો પછી વાત કરીએ તો દેવાદારો. દેવાદારો પણ આપણે લખી નાખ્યા. લો ઘાલ ખાતાનો તો હવાલો બાદ કરવાનો એટલે સ્ટોક 1/4/2016 25,000. મતલબ શું કહેવા માંગે છે? તો કે સર શરૂઆતનો સ્ટોક. તો અહીંયા લખી નાખો. શું લખી નાખશો? શરૂઆતનો સ્ટોક. અને બીજું નામ કયું હતું? તો કે સર ઉઘડતો સ્ટોક 25,000 રૂપિયા. એ આ 25,000 રૂપિયા થઈ ગયું. ચલો પછી બીજી એન્ટ્રી શેની છે? તો બીજી એન્ટ્રી આપણને આપી છે વેચાણ માલ પરત. હા તો વેચાણ માલ પરત વેચાણમાંથી બાદ થાય એટલે અહીંયા વેપાર ખાતાની જમા બાજુ વેચાણ લખી નાખો, એની જગ્યા ખાલી રાખો અને માઇનસ વેચાણ માલ પરત. આ વેચાણ માલ પરત કેટલા રૂપિયા આપણને આપ્યું છે? તો વેચાણ માલ પરત આપણને આપ્યું છે 1,000 રૂપિયા. તો અહીંયા લખી નાખીએ 1,000 રૂપિયા અને માઇનસ રકમ થાય છે એટલે બ્રેકેટ આપી દઉં. જ્યારે વેચાણ આવશે ત્યારે હું ઉપર લખીશ હો ને. પછી વાત કરીએ તો રોકડ શિલક. રોકડ શિલક બેંક શિલક આપણી મિલકત છે. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખી નાખો રોકડ શિલક. કેટલા રૂપિયા? તો કે રોકડ શિલક 10,000 રૂપિયા. અહીંયા લખી નાખો 10,000 રૂપિયા. ચલો ત્યારબાદ ખરીદી. ખરીદી 60,000 રૂપિયા. એની જગ્યા તો ફિક્સ છે. અહીંયા વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી ઇનર કોલમમાં રાખશું 60,000 રૂપિયા. અને જગ્યા બનાવી તો બનાવી જ નાખો. ત્યાં વેચાણ માલ પરત લખ્યું તો અહીંયા ખરીદ માલ પરત લખો હો ને, એટલે બંને બાજુ સરખું સારું લાગે. ચલો જ્યારે પરત આવશે ત્યારે લખીશું, અત્યારે નહીં હો ને.
પછી શેની એન્ટ્રી છે તો કે સર ખરીદી પછી આપેલ વટાવો 500 રૂપિયા, એની એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વટાવનું જો ફોર્મેટ બનાવ્યું હોત તો આવી ગયું હોત. અહીંયા લખી નાખો આપેલ વટાવો 500 રૂપિયા. ચલો ત્યારબાદ ઘાલખાત 400 રૂપિયા, એ આપણે ઘાલખાતના ફોર્મેટમાં લખી નાખી. જો એ અહીંયા ઘાલખાત, આ ઘાલખાતના ફોર્મેટમાં આપણે લખી નાખી 400 રૂપિયા કમ્પ્લીટ. પછી વાત કરીએ તો યંત્રો આવી ગયા, યંત્રો પર ઘસારો આવી ગયો કારણ કે ઘસારો ગણવાનો હતો. ફર્નિચર આવી ગયું, પરચુરણ ખર્ચા પણ આવી ગયા, પરચુરણ ખર્ચ ચૂકવવાના બાકી હતા. ભાડા પટ્ટાનું મકાન આવી ગયું. પાઘડી થી તો આપણી ગોખેલી એન્ટ્રી છે. પાઘડી, પેટર્ન્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક ક્યાં આવે? અદ્રશ્ય મિલકત છે, મિલકત લેણા બાજુ 40,000. તો અહીંયા લખી નાખો ઉપરની તરફ જ પાઘડી કેટલા રૂપિયા તો કે સર 40,000 રૂપિયા. ચલો ત્યારબાદ વેપાર ખર્ચ 1,250. આપણે વાત થઈ ગઈ છે વેપાર ખર્ચ એટલે વેપાર ખાતે તેવું નહીં, વેપાર ખર્ચ એટલે વહીવટી ખર્ચ. આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે અહીંયા લખો વેપાર ખર્ચ કેટલા રૂપિયા તો કે 1,250 રૂપિયા કમ્પ્લીટ. આ વેપાર ખર્ચ લખી નાખ્યો 1,250. પછી ભાડું અને વેરા એ પણ આવી ગયું. આવક માલ ગાડા ભાડું તો બધાને ખબર હોય, આવક માલ ગાડા ભાડું વેપાર ખાતે. જાવક માલ ગાડા ભાડું કીધું હોય તો નફા નુકસાન ખાતે. આવક માલ ગાડા ભાડું 400 રૂપિયા. અહીંયા તો ફૂલ જગ્યા છે તેમ છતાં અંદાજે એટલેથી લખો હો ને. આવક માલ આ પણ શું તો કે ગાડા ભાડું કેટલા રૂપિયા તો કે 400 રૂપિયા. ચલો ત્યારબાદ આવક માલ ગાડા ભાડા પછી બેંક વ્યાજ. બેંક વ્યાજમાં ખાસ ધ્યાન રાખજો, ખર્ચ પણ હોય, આવક પણ હોય, પણ આપણે એમાં મગજ ચલાવવાનું નથી. જો ઉધાર બાજુ આપ્યું તો ઉધાર બાજુ લખવાનું, જમા બાજુ આપ્યું તો જમા બાજુ લખવાનું. ક્યાં? નફા નુકસાન ખાતે. આ બેંક વ્યાજ ઉધાર બાકી આપી છે તો ઉધાર બાજુ 500 રૂપિયા. તો અહીંયા લખી નાખો આ બેંક વ્યાજ 500 રૂપિયા. આ બેંક વ્યાજ 500 રૂપિયા કમ્પ્લીટ. ચલો ત્યારબાદ વીમા પ્રીમિયમ 800 રૂપિયા. એ તો આપણને ખબર જ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 800 રૂપિયા. શેના? વીમા પ્રીમિયમના. ઘણી વખત એની માટે વીમો એવો પણ શબ્દ યુઝ કરે છે હો ને. પછી વાત આવી પગાર. તો પગાર તો આપણે આવી ગયો, ચૂકવવાનો બાકી હતો હવાલો એનો. પછી મજૂરી. મજૂરીનું બીજું નામ શું હતું? વેતન. અને મજૂરી કહો કે વેતન કહો ક્યાં આવે? વેપાર ખાતે. અહીંયા મજૂરી શબ્દ યુઝ કર્યો છે એટલે મજૂરી એ આ 14,000 રૂપિયા કમ્પ્લીટ. પછી ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમો. હજુ ખાસ ધ્યાન રાખજો, કાચા સરૈયાની અંદર કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલ કયો હોય કે ચૂકવવાનો બાકી કયો હોય. કોઈ પણ આવક અગાઉથી મળેલ કીધી હોય કે મળવાની બાકી કીધી હોય. કાચા સરૈયામાં આપ્યું હોય એટલે એની સિંગલ એન્ટ્રી પાકા સરૈયામાં થાય. હવે કોઈ કહે સાહેબ પાકા સરૈયામાં થાય એ વાત સાચી, પણ કઈ બાજુ કરવી એ પણ એકદમ સિમ્પલ. ઉધાર બાકી આપી તો હંમેશા ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. જમા બાકી આપી તો ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. સારા વિદ્યાર્થી તરીકે જો તમને ખબર જ હોય કે કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલો હોય તો આપણું લેણું કહેવાય, ચૂકવાનો બાકી ખર્ચ હોય તો આપણું દેવું કહેવાય, કોઈ પણ આવક મળવાની બાકી હોય તો લેણું કહેવાય, અગાઉથી મળેલું હોય તો દેવું કહેવાય. તો સારામાં સારું. પણ જો એવી ન ખબર હોય તો પછી તમારે બાકી ઉપર ચાલવાનું. અહીંયા શેની વાત છે? અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા, આપણું લેણું છે, ઉધાર બાકી છે એટલે અહીંયા લખી નાખો અગાઉથી ચૂકવેલો. એમને વીમો શબ્દ વાપર્યો છે, ત્યાં વીમા પ્રીમિયમ શબ્દ વાપર્યો છે, પણ ચાલશે. હશે બિચારા સાહેબ 200 રૂપિયા. ચલો ઉધાર સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જમા સાઈડ મૂડી. મૂડી આપણે લખી નાખી છે જો અહીંયા, એવું તો દેખાડી દઉં. જો અહીંયા મૂડી છે જ. પછી શું આવ્યું? લેણદારો. હા તો લેણદારો તો મૂડી દેવા બાજુ આપણું દેવું છે 35,000. અહીંયા લખી નાખો લેણદારો 35. અહીંયા નીચે જગ્યા ન હોય તો ઉપરની તરફ લખી નાખજો હો ને.
પછી વાત કરીએ તો ખરીદ માલ પરત 1500, એની જગ્યા બનાવીને આપણે રાખી છે આ ખરીદ માલ પરતની 1500, આ માઇનસ રકમ એટલે બ્રેકેટમાં આપું, એટલે આઉટર કોલમમાં કેટલા જશે તો કે સર 58500. એવું લાગે તો તમે કેલ્સીથી બાદ કરજો હો ને, મારો વાદ ન કરતા. ચલો પછી વાત કરીએ તો બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું છે, મૂડી દેવા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ કેટલા રૂપિયા તો કે સર 8000 રૂપિયા. ચલો ત્યારબાદ વેચાણ 78150, એની જગ્યા તો ખબર જ છે, એ અહીંયા 78150 આપણે જગ્યા બનાવીને જ રાખી છે, અને એમાંથી 1000 બાદ કરતા તો આપણને આવડે 77150. રેડી. ચલો ત્યારબાદ ઘાલ ખાતાના એ આપણે ફોર્મ્યુલામાં લખી નાખ્યું. મજૂરીના બાકી દેવા કાચા સરળમાં આપ્યું છે, સિંગલ એન્ટ્રી જમા બાકી છે અથવા તો આપણું દેવું છે. અહીંયા લખી નાખો મજૂરીના બાકી દેવા, મતલબ ચૂકવવાની બાકી મજૂરી. પણ આપણે ખાતાનું નામ શા માટે બદલવું જોઈએ? એમણે જે લખ્યું છે એ જ લખી નાખો ને 1000 રૂપિયા. ચલો ત્યારબાદ ગીતાની 8% લોન આપણે લખી નાખી, કારણ કે આપણે વ્યાજનો હવાલો આપવાનો હતો. દેવી હુંડી એ આપણું દેવું છે 200 રૂપિયા. દેવી હુંડી કેટલા રૂપિયાની? 200 રૂપિયાની. કોઈ તમને પૂછે કે 200 ક્યાં દોડે તો શું કહેવાય? રોડ ઉપર. ધાબા પર 200 દોડે નહીં, સિવાય કે રમકડાની હોય. હા ને. ચલો બધી જ એન્ટ્રીઓ થઈ ગઈ. કયા સિક્વન્સમાં આપણે દાખલો ગણ્યો? તો પહેલા આપણે દેખીતા હવાલા પૂરા કર્યા, આ દેખીતા હવાલા પૂરા કર્યા, પછી આપણે 2 છુપા હવાલા હતા એ 2 છુપા હવાલા પૂરા કર્યા, અને પછી બાકીની એન્ટ્રી લખી. હવે આપણે સરવાળા કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. આ પેજને હું અહીં નીચે મૂકી દઉં હો ને, એટલે આપણને સરવાળા કરવામાં વચ્ચે ડિસ્ટર્બ ન કરે. અને પછી આ જ દાખલાની ગણેલ દાખલાની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હો ને, એટલે આની તમને પીડીએફ પણ મળી જશે. ચલો હવે વાત કરીએ સરવાળાની. અહીંયા વાત કરીએ તો કઈ બાજુનો સરવાળો વધારે થઈ શકે તેમ છે? જો કે એલો હવાલો આપ્યો છે ને ખોટ હોય તો પણ, એટલે ખોટ હોવાની શક્યતા રહેલી છે. તેમ છતાંય 77 150 ને 45 ને 58 ને 14 ને 25 એટલે જમા બાજુનો જ વધારે થશે. જમા બાજુના સરવાળાની વાત કરો તો 77150 પ્લસ 45000 એટલે એ સરવાળો થશે 1,22,150. એટલે અહીંયા સરવાળો કરવાની તૈયારી કરો, અને 1,22,000 લો, ઝૂમ કરો એટલે દેખાય તમને. 1,22,150 એ રકમ અહીંયા લખો. 1,22,150. આ 1,22,150 એમાંથી આ 4 રકમ બાદ કરો. 4 નહીં હો, 4 રકમો બાદ કરવાની. 4 બાદ કરશો તો 1,22,146 આવીને ઉભા રહી જશે. એટલે 4 રકમો બાદ કરો. માઇનસ 25,000 માઇનસ 58,500 માઇનસ 400 માઇનસ 14,000 એટલે એ આપણને મળશે 24,250. એટલે અહીંયા લખી નાખો આ 24,250 અને એને નામ આપી દો કાચો નફો. અને કોઈ કે આ કેવી રીતે શોધ્યા તો કે ખૂટતી રકમ મૂકી, બેલેન્સિંગ ફિગર મૂકી, એટલે ક્વેશ્ચન માર્ક. એ 24,250 ને અહીંયા નફાંશના ખાતામાં જમા બાજુ લઈ જાઓ. આ 24,250 અને અહીંયા શું નામ આપી દઈશો? કાચો નફો. ત્યાં સાથે સાથે ક્વેશ્ચન માર્ક ન આવે હો ને. હવે વાત કરો નફાંશના ખાતાની. તો નફાંશના ખાતામાં જો આ બાજુ 24,250 ની એક રકમ છે અને આ 15,000 ની જ વધારે રકમ છે પગારની, એટલે ઉધાર બાજુ જ વધારે થશે. તેમ છતાં કરી નાખો 2,400. હું બે રકમ લઉં છું અમુક. 2,400 પ્લસ 1,950 પ્લસ 15,500 પ્લસ આની વાત કરો તો 6,800. આ 6,800 પછી આની વાત કરો તો 1,750 પ્લસ આ બંને કરો તો 1,100 પ્લસ આ બંને કરો તો 1,750 અને પછી આ 1,800 એટલે 32,050 અને આ બાજુ તો 24,000 જ છે. એટલે ઉધાર બાજુનો જ વધારે થાય છે. તો અહીંયા આ સરવાળા માટેનું ખાનું આપો અને 32,050.
એ સરવાળો અહીંયા જમા બાજુ લખો, એ અહીં જમા બાજુ. આ 32,050 એમાંથી ઉપરની એક જ રકમ છે એ બાદ કરો, -24,250 એટલે 7,800. કોઈ કે સાહેબ આ કઈ બાકી આવી કહેવાય? તો નફાંશાંક ખાતાની ઉધાર બાકી કહેવાય. હો ને, આપણે MCQ માં આવશે કે નફાંશાંક ખાતાની ઉધાર બાકી શું દર્શાવે છે? તો કે ચોખ્ખી ખોટ. જે બાજુનો સરવાળો વધારે થયો હોય એ બાકી કહેવાય. એટલે અહીંયા તફાવત આવ્યો તો કઈ બાકી કહેવાય? ઉધાર બાકી કહેવાય. તેમ છતાં એની વધારે વાત આપણે MCQ વખતે કરીશું. હો ને, અહીંયા લખી નાખો શું? તો કે સર ચોખ્ખી ખોટ અને બાકી સુધી લાયા છીએ એટલે ક્વેશ્ચન માર્ક. હવે ખોટ છે તો અહીંયા ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ થશે. જો નફો આવ્યો હોત તો ક્રોસ એન્ટ્રી જમા થાત. એટલે અહીંયા લખી નાખવું છે આપણે ચોખ્ખી ખોટ. કેટલી આવી? તો કે સાહેબ 7,800. એટલે પેલો હોલ આપ્યો તો ખબર પડી કે જો ખોટ હોય તો પણ મૂડી પર વ્યાજ આપવાનું છે. આપણે તો આપી જ દીધું છે, ખોટ છે તેમ છતાંય. એટલે હવે વાત કરો તો અહીંયા તો ખબર જ છે ઉધાર બાજુનો સરવાળો હવે વધારે થાય એટલે 7,800 પ્લસ 7,500 યાની કે 15,300. આ 15,300, એ 15,300 અહીંયા લખો અને 15,300 માંથી 3,400 બાદ કરશો. આને નફાંશાંક ફાળવણી ખાતાની ઉધાર બાકી કહેવાય. હવે ત્યાં કઈ રીતે લખવાનું છે જોઈ લેજો. હો, અહીંયા મેં અંડરલાઈન કરી અને પછી અહીંયા હું શબ્દ લખું છું વહેંચણી પાત્ર ખોટ. 2 લાઈન છોડી લખ્યું. કેમ? ખબર પડી ને, મારે 2 ભાગીદારના નામ લખવાના છે અહીંયા. તો કે સર રામ અને શ્યામ. હવે 19,900 રૂપિયાની ખોટ 2 ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વેચાય છે? તો આપણને રકમમાં કહ્યું છે કયા પ્રમાણમાં નફાંશાંક વેચી લેતા ભાગીદાર છે? તો કે હા, રામ અને શ્યામ 6:4 ના પ્રમાણમાં. તો 6:4 તો આનો સરવાળો થાય 10. તેમ છતાં વધારે વાત પછી આગળ કરીશું. એટલે આને ભાગ મળશે 6 અને આને ભાગ મળશે 4. હવે 6 ને 4 કરતા તો આવડે ને? ના આવડે તો કઈ વાંધો નહીં, હમણાં શીખડાઈ દઉં. આ 11,900 ગુણ્યા 6/10 એટલે આવશે 7,140. અને પછી કઈ નાખો 11,900 ગુણ્યા 4/10 એટલે થશે 4,760. અને એની બીજી એન્ટ્રી ક્રોસ અહીંયા લઈ નાખો. તારીખ તો ઉપર મુજબ અહીંયા લખી નાખો વહેંચણી પાત્ર ખોટ. કેટલી? તો કે સર 7,140 રામમાં અને શ્યામમાં 4,760. શ્યામમાં 4,760 કમ્પ્લીટ. હવે આમાં તો મૂડી છે એટલે જમા બાજુનો સરવાળો વધારે થશે. 2 કોલમ છે, કોઈ ચિંતા નહીં, 2 કોલમની બાકી શોધવાની. અહીંયા સરવાળા માટેની તૈયારી કરી નાખું હું અને પહેલા જમા બાજુનો સરવાળો કરીશ અને પછી એની બાકી લઈ નાખશું. ચલો, આ 80 ને 4 84, એમાં કેલ્સીની કોઈ જ જરૂર પડે તેમ નથી. અને પછી 70 એટલે 73,500, ત્યાં પણ કેલ્સીની જરૂર પડે તેમ નથી. એ સેમ રકમ પહેલા અહીંયા લખી નાખો. આ 84,000 અને આ 73,500. હવે આ 84,000 માંથી ઉપરની રકમો બાદ કરો. તો કે 84,000 માઇનસ 19,800, 2 રકમ લઉં છું ને હું, માઇનસ 7,140. તો કેટલા આવશે? 57,060. આ 57,060. આના કેટલા આવશે? 73,500 માઇનસ 17,600. આ 17,600 માઇનસ 4,760 એટલે એ મળશે આપણને 51,140. આ 51,140 અને તારીખ ઉપર મુજબ ત્યાં બાકી આગળ લાવ્યા લખ્યું તો અહીંયા લખી નાખો બાકી આગળ લઈ ગયા. અને એ બાકીને અહીંયા પાકા સરળમાં મૂડી દેવા બાજુ
ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતાની બાકી. ભાગીદારોના મૂડી ખાતા એમ પણ લખી શકાય. આ ખાતા અને આ કોલમ આપી દો અને ભાગીદારના નામ લખી નાખો. રામ અને શ્યામ. કેટલી બાકી હતી? તો 57,060. એટલે અહીંયા લખી નાખો આ 57,060 અને પછી અહીંયા લખી નાખો 51,140. અહીંયા લખી નાખો આ 51,140. એટલે સરવાળો કેટલો થાય છે? પ્લસ 57,060. મારી પાસે 51,140 લખેલા જ હતા એટલે 1,08,200. કોઈ તમને પૂછે કે અમદાવાદમાં કેટલી બસો છે તો કે 1,08,000. હવે આ બંને બાજુનો સરવાળો કરી નાખીએ અને જો આ બંને બાજુનો સરવાળો સરખો થાય તો મેથેમેટિકલી, કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય? મેથેમેટિકલી દાખલો આપણો સાચો છે એવું કહેવાય અને અંત સુવાયો કહેવાય. કરી જુઓ તો કે 1,08,200 પ્લસ આ 800 લઈ લો હો ને એક સાથે. તમે તમારી રીતે કરજો. આ 15,600 લઈ જાઓ. પછી આ 35 ને 8 એટલે થાય 43,000 લઈ લઉં હું. અને પછી આ 1,200 એટલે 1,68,800. અહીંયા લખી જ નાખો ને 1,68,800. ચલો થોડુંક ઝૂમ કરું એટલે તમને દેખાય 1,68,800. આ 1,68,800. હવે મિલકત લેણા બાજુની વાત કરીએ તો કે સાહેબ 18 ને 7 25 25,600. પછી વાત કરીએ તો 45,250. આ 45,250. પછી વાત કરીએ તો ખાલી 45,000 જ રાખો હો ને હું. પછી આ કરી નાખું 52,750. ખબર પડી? મેં નીચેના લઈ લીધા અને પછી 200 એટલે આ પણ થઈ ગયા 1,68,800. આ થઈ ગયા 1,68,800. બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય એનો મતલબ એવો થયો ગાણિતિક દ્રષ્ટિએ દાખલો સાચો છે, એમાં કઈ ફટાકડા ફોડવાના નથી. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આના પછીનો ક્વેશ્ચન નંબર 2 ભણાવીશું અને આ જે ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરેલો છે એની આ જ કોપી, આ જ પેજની PDF હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એટલે સાથે સાથે એન્ટ્રી કરતી વખતે તમારે કોઈ શરત ચૂક થઈ હોય તો પણ તમે PDF કોપી ઉપરથી સરળ રીતે જોઈ શકો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.